ગુજરાત ફોકસ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું હીરા। આજના મુખ્ય સમાચાર। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંલગ્ન 8 મહાસંઘો સહિત યુનિયનોના મુખ્ય પ્રતિનિધિઓ એ આજ રોજ 8 મુદ્દા સાથે દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીને મોકલવા આવેદનપત્ર આપ્યું। ભારત સરકારના બજેટ અને ત્યારે બાદ ગુજરાત સરકારના બજેટમાં સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગને ખૂબ જ નારાજ કર્યા છે। अखिल भारतीय मिड डे मील कर्मचारी महासंघ अध्यक्ष छूं અને ગુજરાત પ્રદેશમાં ઉપાધ્યક્ષની જવાબદારી છે। ત્યારે આપણે જોયું છે કે અમે સદનસીબથી અખિલ ભારતીય પૂર્વ અધ્યક્ષ એવા હિરેમણી પંડ્યાજી અમારી સાથે છે। તેમના માર્ગદર્શન સાથે અમે આજે કાર્યક્રમ આપ્યો છે। અમારા કાર્યક્રમની ખૂબસૂરતી એ છે કે હિરેમણી પંડ્યાજીએ ત્યાં બંને ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેના બજેટ ઉપર પૂરતી નજર રાખી શ્રમિકોની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી ચૂક્યા છે। આપને આનંદ એ બાબતનો થશે કે ભારત સરકારના શ્રમ મંત્રીજીએ 29 મહાસંઘોની બેઠક બોલાવી પહેલી વાર ઇતિહાસમાં ચર્ચા કરી, પરંતુ બજેટમાં એનું કોઈ પ્રાવધાન ન થતા અખિલ ભારતીય મજદૂર સંઘે એ વિશે ધ્યાને લીધો। ઉપરાંત અન્ય રાજ્ય સરકારોના પણ બજેટ આવવાના હતા, ક્યાંક ને ક્યાંક ભારતીય મજદૂર સંઘને આશા અપેક્ષા હતી કે આપણી માંગણીઓ ક્યાંક રાજ્ય સરકાર પણ સંતોષે, પરંતુ એમાં પણ નિરાશા છાપડી। ત્યારે ઓડિશા ખાતેના અધિવેશનમાં આ અમારો છે ને સંગઠનનો કાર્યક્રમ હતો, છતાં પણ શ્રમિકોના મુદ્દે ખૂબ જ સંવેદનશીલતા બતાવી અને ત્યાં જ નિર્ણય કર્યો કે 25/2/2026 ના રોજ ભારતીય મજદૂર સંઘ વિરોધ દિવસ જાહેર કરશે અને 42 જેટલા જિલ્લાઓમાં આ પ્રકારે કાર્યક્રમ છે। આ કાર્યક્રમ આપ જોવો તો પ્રતિકાત્મક છે। અહીંયા તમને જોવા મળશે આશા વર્કર, આંગણવાડી, જીએસએફ, સુરક્ષા દળો, પરિવહન, ઈસીએફ, અનેક પ્રકારના સંગઠનોના મુખ્ય લોકો આવ્યા છે પોતપોતાની માંગણીઓ લઈ, અને સાથે સાથે એમની સાથે જોડાયેલા શ્રમિકો પોતપોતાની ફરજ કાળી રિબિન બાંધી અને સમર્થન જાહેર કર્યું છે। ત્યારે આ વિરોધ છેક જમીન લેવલ સુધી પહોંચી ચૂક્યો છે। ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી છે કે આપની સમક્ષ જે રજૂ કર્યા છે મુદ્દાઓને તાત્કાલિક બજેટની રાહ જોયા વગર જે કંઈ જોગવાઈ કરવા પાત્ર હોય કરે, અન્યથા શ્રમિકોનો આક્રોશ પરાકાષ્ઠ થાય છે। સમાજમાં માનનારો ભારતીય મજદૂર સંઘ જ્યારે સંઘર્ષ ઉપર આવીને પ્લેટફોર્મ પર આવે ત્યારે સરકારે શાનમાં સમજી જવું પડે। મારું નામ જગદીશ ઠક્કર છે। હું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના કોષાધ્યક્ષની જવાબદારી છે અને અખિલ ભારતીય સ્તરે આઈટી વિભાગના પ્રભારીની જવાબદારી છે। આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા આખા ભારત વર્ષમાં દરેક જિલ્લા મથકે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે। આજે જે આ ધરણાનો પ્રોગ્રામ છે તે અમારા જે વિવિધ સંગઠનો છે અને જે ઉદ્યોગો છે તેના જે પડતર પ્રશ્નો છે તેમાં એના નિરાકરણમાં જે વિલંબ થઈ રહ્યો છે એને કારણે આજે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। વિવિધ સંગઠનો છે જેમ કે આંગણવાડી છે તે બહેનોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે, આશા કર્મચારીઓ છે અને મિડ ડે મીલના કર્મચારીઓ છે તેમનું માનદ વેતન વધારવામાં આવે, પેન્શનર્સનું પેન્શન 1000થી લઈને 7500 સુધી વધારવામાં આવે, બેંક કર્મચારીઓને જે 5 ડે વીકનો જે અમારી માંગણી છે તેનો સ્વીકાર કરવામાં આવે। વિવિધ જે માંગણીઓ જે પેન્ડિંગ છે એના જે નિરાકરણમાં જે વિલંબ થઈ રહ્યો છે તો એને અનુલક્ષીને આજે આ ભારતીય મજદૂર સંઘ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। ભારતીય મજદૂર સંઘ તે આખા ભારતનું સૌથી મોટું શ્રમ સંગઠન છે।